વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 2 બહુપદીઓમાં સ્વાધ્યાય 2.1 નો દાખલા નંબર 3 જોઈશું. શું કીધું છે? 35 ઘાતવાળી દ્વિપદીનું કોઈ પણ એક ઉદાહરણ અને ચલો 35 ઘાતવાળી દ્વિપદી લેવાની છે. કેવી લેવાની છે? દ્વિપદી. તમે કોઈ બી ચલ લઈ શકો. હું લઉં એ 7y ની 35 ઘાત પ્લસ શું લઉં 11. તો આ એક થયું. બીજું આવું બી લખી શકો 162x ની 35 ઘાત માઇનસ 12. કોઈ પણ દ્વિપદી લેવાનું. 1 અને 2 બે પદ થયા. આમાં બી બે પદ થયા. એક ઉદાહરણ લીધું 35 ઘાતવાળી અને 100 ઘાતાંકવાળી એક પદીનું 100 ઘાતાંકવાળી કેટલું લેવાનું છે? એક પદ લેવાનું છે અને 35 નું દ્વિપદ. તો અહીંયા લઈએ 100 ઘાતવાળી એટલે x ની 100 ઘાત અથવા તો 121 y ની 100 ઘાત. તમે તમારી રીતે ગમે તે ઉદાહરણ આપી શકો. પછી લઈએ 5π z ની 100 ઘાત. એટલે આવી રીતે ઉદાહરણ તમે તમારી રીતે લખી શકો. ચલો હવે જોઈએ ક્વેશ્ચન નંબર 4. નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો. શું કીધું છે? બહુપદીઓની ઘાત જણાવવાનું. આવું જ્યારે કીધું હોય ત્યારે જે મોટામાં મોટી ઘાત હોય આખા પદમાં બધી ઘાત નહીં લખવાની. મોટામાં મોટી ઘાત કઈ છે? 3. આમાં 2, આમાં 1. જે આખા પદમાં. હવે હું ઉદાહરણ લખું અહીંયા 4x 4 ઘાત પ્લસ 3x ઘન પ્લસ 7x સ્ક્વેર પ્લસ 10x પ્લસ 9. તો આની બહુપદીની ઘાત કેટલી થઈ? 4 થઈ. કેમ? મોટામાં મોટી કેટલી છે? 4. તો ચલો હવે આમાં જોઈએ 5x નો ઘન પ્લસ 4x સ્ક્વેર પ્લસ 7. તો આની બહુપદીની ઘાત કેટલી આવે? ની ઘાત બરાબર 3. એવી રીતે આની ઘાત બરાબર કેટલી છે? 2. તો એની ઘાત કેટલી આવે? 2 આવે. હવે અહીંયા છે t ની કંઈ ના હોય તો એક ઘાત હોય એટલે શું આવે? ઘાત બરાબર 1. અને અહીંયા અચળ સંખ્યા છે એટલે અચળ સંખ્યાની ઘાત ના હોય એટલે ઘાત બરાબર શું આવશે? 0. સમજણ પડી? બહુપદીઓની ઘાત એટલે કે જે આખું પદ આપેલી છે એમાં મોટામાં મોટી જે ઘાત હોય એ ઘાત લખવાની. અહીંયા આવશે 4, અહીંયા આવશે 3, આમાં 2, આમાં 1, આમાં કંઈ જ નથી એટલે આવશે 0. ચલો હવે જોઈએ ક્વેશ્ચન નંબર 5. શું કીધું છે? નીચે આપેલી બહુપદીઓને સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો. હવે જોઈએ સુરેખ એટલે કે જેમની ઘાત 1 હોય એમને શું કહેવાય? સુરેખ બહુપદી આખા ચલમાં. પછી જેમની ઘાત 2 હોય, 2 ઘાતવાળી બહુપદી હોય તો એને શું કહેવાય? દ્વિઘાત. જેમની ઘાત 3 હોય તો એને ત્રિઘાત બહુપદી કહેવાય. 3 ઘાત થઈ. જેમની 2 હોય એને દ્વિઘાત. જેમની 1 ઘાત હોય એને શું કહેવામાં આવે? સુરેખ બહુપદી. મોટામાં મોટી ઘાત જોવાની આપણે. ચલો હવે જોઈએ x સ્ક્વેર પ્લસ x. તો આમાં મોટામાં મોટી ઘાત કઈ છે? 2. તો આ કેવી થઈ? દ્વિઘાત બહુપદી થઈ. કેવી થઈ? દ્વિઘાત બહુપદી. એવી રીતે આ x માઇનસ x નો ઘન. મોટામાં મોટી ઘાત કેટલી છે? 3 છે. તો આ શું થઈ? ત્રિઘાત. 3 એટલે 3 અને 3 ઘાત. ત્રિઘાત બહુપદી. હવે આમાં x પ્લસ y સ્ક્વેર પ્લસ 4. તો આમાં મોટામાં મોટી ઘાત કેટલી છે? 2. તો આ 2 ઘાત એટલે દ્વિઘાત બહુપદી. હવે એવી રીતે ચોથું 1 પ્લસ x. x ની કઈ ઘાત ના હોય તો શું હોય? 1. 1 ની 1 ઘાત હોય એને સુરેખ બહુપદી કહેવાય. શું કહેવાય? સુરેખ બહુપદી. હવે આ 3t. તો આને t ની 1 ઘાત એટલે આ બી કેવી થઈ? સુરેખ બહુપદી. હવે આમે r ની 2 ઘાત એટલે દ્વિઘાત બહુપદી.